સુરત શહેરમાં જનસેવા કેન્દ્ર પર આવકના દાખલા માટે લાંબી કતારો લાગી છે। લોકોની મજબૂરીનો ફાયદો એજન્ટ અને દલાલો ઉચકી રહ્યા છે। તો જનસેવા કેન્દ્રો બહાર થેલો ભરી ડોક્યુમેન્ટ લઈ દલાલો બેઠા હોય। સવારે 6 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા છે, પણ જનસેવા કેન્દ્ર કલાકો સુધી ચાલુ થયું ન હતું। માત્ર 200 ટોકન જ આપવામાં આવે છે અને હજારોની સંખ્યામાં લોકો લાઇનમાં ઊભા છે। ત્યાં તંત્રની ઢીલી કામગીરીથી લોકો નારાજ જોવા મળ્યા છે। દિલીપ પટેલ બોલું સાહેબ। આપણે એક દુકાનદાર છીએ। દુકાન છેલ્લા 2 દિવસથી મારી બંધ કરીને આવકના દાખલા માટે દોડું છું। સવારે 7 વાગે લાઈનમાં આવીએ છીએ, ક્યારેક 8 વાગે આવીએ છીએ। ટોકન ના મળે તો કાલે પાછા ગયા હતા, આજે ટોકન મળેલું છે, પણ કામ ક્યારે થશે આવકના દાખલાનું એ કોઈ સમય નક્કી નથી, જેથી કરીને અમારો કિંમતી સમય બગાડીને અમે આવવા છતાં અહીંયા કામ થતું નથી, જેની જવાબદારી સંપૂર્ણ સરકારી ખાતાની રહે છે। રાહુલ પટેલ। સવારે 7-8 વાગે અમે કાલે બી આવે તો ટોકન ના મળ્યું, પાછું જવું પડ્યું, પાછી કે બપોરે આવો, બપોરે બી પાછા ગયા, સર્વર ડાઉન થઈ ગયું। હવે આજે અહીંયા 7-8 વાગ્યાના આવેલા છીએ, 10 કિલોમીટર દૂરથી આવું છું, વલથાણથી હું, બરાબર। હવે આવી રીતે અમારે રોજ ધક્કા ખાવાના। એક કાઉન્ટર છે, ફોટો પાડવા માટે એક કાઉન્ટર છે, એમને મિનિમમ આટલી પબ્લિકમાં 3 થી 4 કાઉન્ટર રાખવા પડે, એની જગ્યાએ એક કાઉન્ટરમાં શું ચાલવાનું છે બધી પબ્લિક, અને આજે આટલી બધી ગરમી છે તો બી અમારે આવીને લાઈનમાં ઉભું રહેવાનું। ટીકા દુબે છે, હું પર્વત પાટિયા ગોડાદરાથી આવું છું। હું લગભગ સવાર 3 દિવસથી આજે ધક્કા ખાઈ રહી છું। સવારે 7 વાગ્યાની આવીને લાઈનમાં ઊભી છું, તે છતાં હજી હવે ટોકન મળ્યું છે, પણ હજી તો ક્યારે વિન્ડો ખુલશે અને ક્યારે નંબર આવશે એની કોઈ ખ્યાલ નથી। બપોરના 3 બી વાગે ને 4 બી વાગે રોજ આવી રીતે ધક્કા। 3 દિવસથી અમે ત્યાંથી રિક્ષા કરીને આવીએ છીએ, અને રિક્ષા ભાડું આવકના દાખલા કરતા તો રિક્ષા ભાડું અમારું વધી જાય છે। નામ પ્રકાશભાઈ રાણા। સવારે 8:30 વાગ્યાનો ઊભો છું, મને તાવ છે છતાં પણ લાઈનમાં આવીને ઊભા રહેવું પડે છે। જે 10 વાગ્યાનો સમય હોવો જોઈએ તેના બદલે 11 વાગે પણ હજુ કામ સ્ટાર્ટ નહીં થયું। બીમાર માણસ કઈ રીતે ઊભા રહી? હવે અત્યારે વાતાવરણ ઘણું ખરાબ છે, અત્યારે મને લૂ લાગી ગઈ ને બેભાન થઈ ગયો તો મને કોણ લઈ જાય ઘરે?